નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે આપણા ચેપ્ટરનો જે બીજો એક અગત્યનો પ્રશ્ન છે એ પ્રશ્ન વિશે આજે આપણે સમજવાના છીએ. જેમાંનો જે ટોપિકની હું વચ્ચે વાત કરવા માગું છું, ટોપિક આદર્શ અને બિન આદર્શ દ્રાવણો વિશે આપેલો છે. બરાબર, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે દ્રાવણો વિશે ભણી ગયા, જેના માટે દ્રાવણના બાષ્પ દબાણની સમજૂતી આપતા રાઉલ્ટના નિયમ વિશે આપણે માહિતી મેળવી છે. હવે આજે સમજવાનો પ્રયત્ન કરીએ કે આદર્શ દ્રાવણો શું છે, બિન આદર્શ દ્રાવણ શું છે. એવી કઈ કન્ડિશન હોય છે કે જે કન્ડિશનમાં કોઈ પણ દ્રાવણ આપેલું હોય તો એ આદર્શ વર્તણૂક દર્શાવે છે, ક્યારેક બિન આદર્શ વર્તણૂક દર્શાવે છે. સાથે સાથે જે બિન આદર્શ દ્રાવણો આપેલા છે, બિન આદર્શ દ્રાવણમાં પણ પાછા બે પ્રકાર જોવા મળે છે, જેમાં ધન વિચલન ધરાવતા બિન આદર્શ દ્રાવણો અને ઋણ વિચલન ધરાવતા બિન આદર્શ દ્રાવણો વિશે આજે આપણે આ વિડિયો લેક્ચરમાં સમજવાના છીએ. તો સૌથી પહેલાં આપણે આદર્શ દ્રાવણ વિશે સમજીશું કે એકચ્યુઅલી આદર્શ દ્રાવણ છે શું. માની લઈએ કે આપણી પાસે દ્રાવણ બનાવવા માટે બે જે ઘટકોની જરૂર છે, એમાંથી એક શુદ્ધ દ્રાવક એ લીધો છે, બીજો એક શુદ્ધ દ્રાવક બી લીધો છે, અને એ બંનેને જ્યારે મિશ્ર કરવામાં આવે છે ત્યારે એ જે મિશ્રણ બને છે એ મિશ્રણ ક્યારે આદર્શ દ્રાવણ તરીકે વર્તી શકે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં અહીંયા હું લઉં છું, 3 આકૃતિ બનાવું છું. આ એક પાત્ર લીધું છે જેમાં હું ભરીશ શુદ્ધ દ્રાવક એ, આ બીજું પાત્ર લીધું છે જેમાં ભરીશ શુદ્ધ દ્રાવક બી, અને એ જ પ્રમાણે આ ત્રીજું પાત્ર લઉં છું જેમાં બંને દ્રાવકો ભેગા કરીને દ્રાવણ બનાવીશ. બરાબર છે. તો હા એક પાત્ર લીધું છે, જે પાત્રની અંદર મેં શુદ્ધ દ્રાવક એ ભરેલો છે, શુદ્ધ દ્રાવક એ ભરેલો છે, જેમાં સપાટી ઉપર માત્ર ને માત્ર દ્રાવક એના જ ઘટકો જોવા મળશે. એ જ પ્રમાણે જે પાત્ર બી લીધું છે, આ બીજા પાત્રની અંદર શુદ્ધ દ્રાવક બી લઉં છું, જેમાં એ પ્રવાહીની સપાટી ઉપર માત્ર ને માત્ર ઘટક બી જ જોવા મળશે, એ સિવાય બીજો કોઈ ઘટક હોઈ શકે નહીં, કારણ કે શુદ્ધ અવસ્થામાં છે. તો આ પ્રમાણે મેં પાત્ર એમાં, બરોબર છે, એક પાત્રની અંદર શુદ્ધ દ્રાવક એ લીધો છે જેની સપાટી ઉપર માત્ર ઘટકો એ જોવા મળે છે, જેમાં એના ઘટકો વચ્ચે કોઈ ચોક્કસ પ્રકારનું આંતરાણવી આકર્ષણ બળ લાગતું હોય છે, જેના કારણે એમની વચ્ચે કોઈ ચોક્કસ પ્રકારે આંતરઆણવીય અંતર આપણને જોવા મળી શકે છે, જેના કારણે આ એના ઘટક કણો બાષ્પશીલ હોવાના કારણે તેનું બાષ્પીભવન થશે, અને તેથી માની લઈએ કે એનું બાષ્પીભવન આપણને આટલું જોવા મળી શકે છે. એ જ પ્રમાણે જે દ્રાવક બી લીધો છે, એ શુદ્ધ દ્રાવક બીમાં બીના ઘટક કણો વચ્ચે કોઈ ચોક્કસ આંતરઆણવીય આકર્ષણ બળ જોવા મળતું હોય છે, જેના કારણે તેમની વચ્ચે ચોક્કસ આંતરઆણવીય અંતર જોવા મળી શકે છે, અને આ પણ પ્રવાહી બાષ્પશીલ હોવાના કારણે એના ઘટકોનું સપાટી ઉપરથી બાષ્પીભવન થતું જોવા મળશે. બરાબર, આનું બાષ્પીભવન મેં વધારે બતાવ્યું છે, કયા કારણે એ તમને સમજાવું છું. એ પણ તો આપણી પાસે પહેલાં એક આ સિચ્યુએશન છે કે જેમાં પાત્ર એક જે મેં લીધેલું છે, જેમાં શુદ્ધ દ્રાવક એ ભર્યો છે, એમાં બધા જ ઘટકો એ લીધા હોવાના કારણે એ વચ્ચે કોઈ ચોક્કસ પ્રકારનું આંતરાણવીય આકર્ષણ છે, જેના કારણે એમની વચ્ચે કોઈ ચોક્કસ આંતરાણવીય અંતર જોવા મળે છે. માની લઈએ કે એ આંતરાણવીય અંતર જે જોવા મળે છે 10 યુનિટ જેટલું છે. એ જ પ્રમાણે જે બી ઘટકો છે, બી ઘટકો વચ્ચે પણ એક પ્રકારનું ચોક્કસ આંતરાણવીય આકર્ષણ બળ હોવાના કારણે એમની વચ્ચે પણ કોઈ ચોક્કસ આંતરાણવીય અંતર જોવા મળે છે. માની લઈએ કે આ આંતરાણવીય અંતર આપણને 11 યુનિટ જેટલું જોવા મળે છે. હવે આ બંને શુદ્ધ દ્રાવકોને ભેગા કરીને જ્યારે એનું દ્રાવણ બનાવવામાં આવે, જો બંને એ અને બીને ભેગા કરીને જો એનું દ્રાવણ બનાવવામાં આવે તો સપાટી ઉપર કેટલીક જગ્યાએ ઘટક એ જોવા મળશે, તો કેટલીક જગ્યા ઉપર ઘટક બીના અણુઓ જોવા મળશે. આ પ્રમાણે, બરાબર, આ પ્રકારની એક કન્ડિશન છે. જે શું બનાવી દીધું છે, મેં દ્રાવણ બનાવ્યું છે. તો અહીંયા બતાવીશું આપણે દ્રાવણ, કે જે દ્રાવણમાં
ઘટક એ અને ઘટક બી વચ્ચે ચોક્કસ આંતરાણવીય અંતર જોવા મળતું હોય છે. બરોબર. હવે આપણે સમજવાનું છે કે આદર્શ દ્રાવણ તરીકે ક્યારે વર્તી શકે. તો એક જસ્ટ ઇમેજ કરો કે આપણી પાસે એક દ્રાવક લીધો છે, શુદ્ધ દ્રાવક એ, એમાં દ્રાવક એના અણુઓ વચ્ચે લાગતું જે આંતરાણવીય આકર્ષણ બળ છે, એ જ પ્રમાણે જે શુદ્ધ દ્રાવક બી લીધો છે એમાં બીના અણુઓ વચ્ચે લાગતું આંતરાણવીય આકર્ષણ બળ જે છે એટલું જ આંતરાણવીય આકર્ષણ બળ શેમાં જોવા મળતું હોય છે? દ્રાવણમાં એ અને બીના અણુઓ વચ્ચે જોવા મળતું હોય છે. એનો મતલબ હું એવું કહેવા માંગુ છું કે અહીંયા એ વચ્ચે લાગતું આંતરાણવીય આકર્ષણ બળ, બી વચ્ચે લાગતું આંતરાણવીય આકર્ષણ બળ, જ્યારે બંનેને ભેગા કરીને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે દ્રાવણની અંદર એ અને બી વચ્ચે લાગતું આંતરાણવીય આકર્ષણ બળ પણ એટલું જ લગભગ જોવા મળે છે. જેના કારણે એ વચ્ચેનું જે આંતરાણવીય અંતર 10 યુનિટ હતું, બી વચ્ચેનું જે આંતરાણવીય અંતર 11 યુનિટ હતું, એ જ પ્રમાણે એ અને બી વચ્ચે જે આંતરાણવીય અંતર જોવા મળે છે લગભગ એમના જેટલું જ, સપોઝ માની લઈએ કે 10.5 યુનિટ, મતલબ કે એ કરતાં ઓછું પણ નહીં અને બી કરતાં વધારે પણ નહીં. હવે આવી જે સિચ્યુએશન ઊભી થઈ છે એમાં ઘટના શું જોવા મળે છે કે માની લો કે આપણી પાસે જે એ લીધો છે એ મેં 10 ml બતાવ્યો છે, બી પણ 10 ml છે. હવે એ દરમિયાન જ્યારે એ અને બીને ભેગા કરીને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે અહીંયા કીધું એ મુજબ કે એના અણુ વચ્ચે લાગતું આંતરાણવીય આકર્ષણ બળ, બીના અણુ વચ્ચે લાગતું આંતરાણવીય આકર્ષણ બળ અને એ બંનેને ભેગા કરીને જ્યારે દ્રાવણ બનાવવામાં ત્યારે એ અને બી વચ્ચે લાગતું આંતરાણવીય આકર્ષણ બળ લગભગ એના જેટલું જ જોવા મળે છે. જેના કારણે જો બંનેના 10 ml ને ભેગા કરી દેવામાં આવે તો જે દ્રાવણ બનશે એ દ્રાવણનું કુલ કદ કેટલું થઈ જશે? 20 ml જેટલું થઈ જશે કદ જોવા મળે છે. મતલબ કે અહીંયા કદનો કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. હવે આપણી પાસે જે શુદ્ધ દ્રાવક એ લીધું છે, શુદ્ધ દ્રાવક એનું બાષ્પ દબાણ ધારી લો કે P0 જેટલું છે. એ જ પ્રમાણે શુદ્ધ દ્રાવક બી જે આપેલો છે, શુદ્ધ દ્રાવક બીનું બાષ્પ દબાણ ધારી લઈએ કે PB0 જેટલું છે. હવે જ્યારે એમનું દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે અહીંયા જોયું એ મુજબ કે 10 ml દ્રાવક એ અને 10 ml દ્રાવક બી ઉમેરીને જ્યારે એનું દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે તેમાં એના અણુ વચ્ચે લાગતું આંતરાણવીય આકર્ષણ બળ, બીના અણુ વચ્ચે લાગતું આંતરાણવીય આકર્ષણ બળ, એ દ્રાવણની અંદર એ અને બી વચ્ચે લાગતા આંતરાણવીય આકર્ષણ બળ સરખા જ જોવા મળે, જેના કારણે તેમાં કદમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો જોવા મળતો નથી. અને તેથી કહી શકાય કે આપેલા દ્રાવણ માટે ડેલ્ટા વી મિક્સિંગ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય છે? 0 થાય. મતલબ મિશ્ર દ્રાવણમાં કદનો ફેરફાર જોવા મળતો નથી. એટલે કે જેટલું કદ દ્રાવણમાં છે એટલું જ કદ અહીંયા દ્રાવકોમાં પણ જોવા મળે છે. તો કદનો ફેરફાર અહીંયા કેવો જોવા મળે છે? 0. સાથે સાથે આપણી પાસે એક થર્મોડાયનેમિક્સમાં આ સૂત્ર ભણી ગયેલા છે કે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ પ્લસ પી ડેલ્ટા વી સૂત્ર આપણે ભણી ગયા છે. હવે અહીંયા ઘટના શું જોવા મળે છે? ધ્યાનથી સમજજો કે આપણે અહીંયા કીધું મુજબ કે ડેલ્ટા વી મિક્સિંગ ઇઝ ઇક્વલ ટુ 0 છે. મતલબ અહીંયા પી ડેલ્ટા વીમાં અહીંયા તમે 0 મૂકી દો તો આ વેલ્યુ 0 થઈ. સાથે સાથે આ જ્યારે દ્રાવણ તૈયાર થાય છે એ અને બીને જ્યારે મિશ્ર કરીને એનું એક મિશ્રણ બનાવવામાં આવે ત્યારે જે દ્રાવણ બનાવવામાં આવે છે એ પ્રક્રિયા દરમિયાન નથી ઉર્જા ઉત્સર્જાતી કે નથી ઉર્જાનું શોષણ થતું, તેથી એની આંતરિક ઉર્જામાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં. તો ઇન્ટરનલ એનર્જી ડેલ્ટા ઈ પણ શું થઈ જશે? 0. જો આંતરિક ઉર્જાની વેલ્યુ 0 હોય, ડેલ્ટા વી મિક્સિંગ પણ જો 0 હોય તો ડેલ્ટા એચ મિક્સિંગ પણ આના માટે શું થઈ જશે? 0 થઈ જશે. મતલબ મિશ્રણની એન્થાલ્પીનો ફેરફાર પણ કેટલો થઈ જાય? 0 થઈ જતો હોય. તો આ એક પ્રકારની દ્રાવણની લાક્ષણિકતા કહી શકાય. અને એવા દ્રાવણો કે જેમાં કદનો કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા ના મળે, એન્થાલ્પીનો પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા ના મળે, તો તેવા દ્રાવણોને જ આપણે શું કહીએ છીએ? આદર્શ દ્રાવણ તરીકે ઓળખે છે. સાથે સાથે તમે જુઓ કે આપણે કહ્યું એ મુજબ કે અહીંયા જ્યારે એને આમાં ઉમેરવામાં આવે છે, બીને આની અંદર જ્યારે એડ કરવામાં આવે છે, મતલબ એ અને બીને ઉમેરીને જ્યારે મિશ્ર દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે કદનો કોઈ ફેરફાર નથી થતો. જેટલું એનું કદ હતું, જેટલું બીનું કદ હતું, જ્યારે બંનેને ભેગા કરીને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બંનેના કુલ કદના સરવાળા જેટલું જ કદ થાય, જેના કારણે નોર્મલી એ જેટલું બાષ્પીભવન દર્શાવતો હતો એટલું જ બાષ્પીભવન અહીંયા મિશ્રણમાં પણ દર્શાવે છે.
અને એના કારણે એના બાષ્પીભવનમાં એના બાષ્પ દબાણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. સાથે સાથે બી જે નોર્મલી જેટલું બાષ્પીભવન દર્શાવતું હતું એટલા જ બીનું સપાટી પરના કણો બાષ્પીભવન દર્શાવે છે. અને જેથી તમે જોઈ શકો છો કે અહીંયા આપેલા મિશ્રણની અંદર એ અને બીના બાષ્પ દબાણમાં કોઈ ફેરફાર નથી થતો. તેથી રાઉલ્ટના નિયમ મુજબ આપણે જે ભણી ગયા એ મુજબ કે દ્રાવણમાં એનું બાષ્પ દબાણ એ PA ઇઝ ઇક્વલ ટુ PA નોટ કાઈ એ, PB ઇઝ ઇક્વલ ટુ PB નોટ કાઈ B સ્વરૂપે જ આપણને જોવા મળી શકે છે. તેથી દ્રાવણનું કુલ બાષ્પ દબાણ PS જેને કહીએ છીએ આપણે, જે P ટોટલ તરીકે નામ આપ્યું હતું, તો PS ઇઝ ઇક્વલ ટુ PA પ્લસ PB સૂત્ર મુજબ PS ઇઝ ઇક્વલ ટુ PA નોટ કાઈ એ પ્લસ PB નોટ કાઈ B સ્વરૂપે જોવા મળે છે. અને આ જે સૂત્ર આપેલા છે ત્રણે ત્રણ સૂત્ર કોના છે? રાઉલ્ટના નિયમના છે. જેથી કહી શકાય કે કોઈ પણ એવું દ્રાવણ તમે લઈ લો કે જે રાઉલ્ટના નિયમનું પાલન કરે, રાઉલ્ટના સૂત્રનું પાલન કરે, એને શું કહેવાય છે? આદર્શ દ્રાવણ. તો આપણે આદર્શ દ્રાવણની વ્યાખ્યા આ પ્રમાણે આવે છે કે જે દ્રાવણો કોઈ પણ સાંદ્રતાએ, બરાબર છે, સાંદ્રતાનો ફેરફાર ગમે તેટલો તમે લઈ લો, મતલબ સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન જેને આપણી બુકમાં સમજાવ્યું છે મુજબ કે જે દ્રાવણો કોઈ પણ સાંદ્રતાએ રાઉલ્ટના નિયમનું પાલન કરે તેને જ આદર્શ દ્રાવણ તરીકે ઓળખવામાં. તો આદર્શ દ્રાવણની લાક્ષણિકતાઓ કઈ છે? તો આદર્શ દ્રાવણની લાક્ષણિકતાઓ છે કે જેટલું કદ દ્રાવકનું છે જેટલું કદ દ્રાવક A અને દ્રાવક B નું છે એના કુલ કદ જેટલું જ કદ દ્રાવણની અંદર પણ જોવા મળે છે. મતલબ કદનો ફેરફાર પણ હંમેશા 0 હોય. સાથે સાથે જ્યારે બંને દ્રાવકોને મિશ્ર કરવામાં આવે છે ત્યારે એ દરમિયાન એમાં કોઈ પણ તાપમાનનો ફેરફાર નથી જોવા મળતો, કોઈ પણ પ્રકારની આંતરિક ઉર્જાનો ફેરફાર જોવા નથી મળતો, અને તેથી ડેલ્ટા H મિક્સિંગ પણ પ્રક્રિયાની એન્થાલ્પીનો ફેરફાર પણ 0 થાય. તો ક્યારેક ક્યારેક આવો પ્રશ્ન પણ પૂછે છે કે આદર્શ દ્રાવણ એટલે શું? સમજાવી આદર્શ દ્રાવણની લાક્ષણિકતાઓ જણાવો. તો તમારા એની લાક્ષણિકતાઓ કહી શકાય. ડેલ્ટા V મિક્સિંગ ઇઝ ઇક્વલ ટુ 0, ડેલ્ટા H મિક્સિંગ ઇઝ ઇક્વલ ટુ 0. સાથે સાથે તમે જુઓ અહીંયાથી બીજા એક MCQ માટેના પણ તમને હિન્ટ આપી દો, કદાચ જો પૂછે અથવા કોઈક રેફરન્સમાં તમને જવાબ મળે તો પ્રશ્ન જો મળે તો જોજો કે આની અંદરથી A અને B ને હું બંનેને મિક્સ કરું છું. બંનેને મિક્સ કરીશ ત્યાર પછી તે દ્રાવણ બનાવશે તો આપોઆપ જ દ્રાવણ બનવાનું. મતલબ કે પ્રક્રિયા કેવી છે? આપમેળે થતી પ્રક્રિયા છે. અને આપમેળે થતી જો પ્રક્રિયા હોય તો હંમેશા ડેલ્ટા G ઇઝ લેસ ધેન 0 થાય. થર્મોડાયનેમિક્સ કહે છે મુજબ કે આપમેળે થતા બધા જ પ્રક્રિયાઓમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે જ્યારે પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે. તો એનો મતલબ એન્ટ્રોપીની વેલ્યુ ડેલ્ટા S ઇઝ ગ્રેટર ધેન 0 થાય એવું કહી શકાય. એટલે તમને કદાચ આવો પેરામીટર પણ મૂકીને પૂછી શકે આદર્શ દ્રાવણ નીચેનામાંથી શેનું પાલન કરતું નથી અથવા શેનું પાલન કરે છે. તો આપણી પાસે જે બતાવ્યું છે મુજબ કે ડેલ્ટા G ઇઝ લેસ ધેન 0 થાય અને ડેલ્ટા S ગ્રેટર ધેન 0 થાય. તો રાઉલ્ટના નિયમનું જે પાલન કરે છે એને જ આપણે આદર્શ દ્રાવણ તરીકે નામ આપીએ છીએ. તો રાઉલ્ટના નિયમમાં આપણે એક આલેખ પણ બનાવેલો છે. આ પ્રમાણેનો આપણો આલેખ આવતો હતો. બરાબર છે. અહીંયા આપણે વેપર પ્રેશર દર્શાવ્યું છે બંને બાજુ. અહીંયા મોલ ફ્રેક્શન કાઈ A અને કાઈ B દર્શાવેલા છે, જેમાં એની વેલ્યુ અહીંયાથી 0 છે, આમ તરફ જતાં 1 થઈ જશે. બીની વેલ્યુ અહીંયા 0 છે, આ તરફ જતાં 1 થઈ જાય. જેના કારણે આપણો જે ગ્રાફ છે અહીંયા A માટેનો ગ્રાફ આવશે આ રીતે આવશે, બરાબર, બિલકુલ સ્ટ્રેટ લાઈન ગ્રાફ આવશે. અને જ્યાં મહત્તમ એનું બાષ્પ દબાણ છે એને જ આપણે PA નોટ તરીકે બતાવ્યું છે. B માટેનો જે ગ્રાફ છે B માટેનો ગ્રાફ આ રીતે જોવા મળશે. તો અહીંયા જે મહત્તમ બાષ્પ દબાણ બતાવ્યું છે PB નોટ તરીકે દર્શાવે છે. હવે શા માટે ગ્રાફમાં આ રીતે બતાવ્યું તો તમે જોઈ શકો છો. જુઓ, એના ઘટક કણો વચ્ચે લાગતું જે આંતરાણુ આકર્ષણ બળ છે એના કારણે અંતર અહીંયા 10 યુનિટ જેટલું છે, જ્યારે અંતર અહીંયા વધારે છે. અને અંતર વધુ હોવાના કારણે એમની વચ્ચે આકર્ષણ બળ થોડુંક નિર્બળ થઈ જાય. અને આકર્ષણ બળ જો નિર્બળ થઈ જાય તો સપાટી ઉપરથી જે ઘટકો છે એ ઘટકો B ઝડપથી બાષ્પીભવન પામે, તો એનું બાષ્પ દબાણ પણ વધારે થાય. મતલબ કે બાષ્પીભવન પામવાની ક્ષમતા A કરતાં B ની કેવી છે? વધારે. સાથે સાથે આ જે આપણને આલેખ મળતો તે આપણે PS નો આલેખ બતાવેલો છે. તો આ છે આપણી પાસે PS ઇઝ ઇક્વલ ટુ PA પ્લસ PB. આને કીધું હતું PA ઇઝ ઇક્વલ ટુ PA નોટ કાઈ A અને આને કીધું હતું PB ઇઝ ઇક્વલ ટુ PB નોટ કાઈ B સ્વરૂપે દર્શાવે છે. તો આ જે આલેખ આપેલો છે એ જ આલેખને આપણે શું કહીએ છીએ? આદર્શ દ્રાવણનો આલેખ કહેવામાં આવે છે. તો તમને પ્રશ્ન એવો પણ પૂછે કે નીચેનામાંથી કયો આલેખ આદર્શ દ્રાવણ દર્શાવે, અથવા સીધા ઉદાહરણ આપીને પણ તમને પૂછે કે આપેલા મિશ્રણ
મિશ્ર દ્રાવણ માટે નીચેનામાંથી કયો આલેખ સાચો છે? તો આદર્શ દ્રાવણ જો હોય તો આ જ આલેખ એના સાચા તરીકે ગણવામાં આવે છે, બરાબર. તો જે આપણો આલેખ છે, આલેખ કોનો છે? વેપર પ્રેશર વર્સિસ મોલ ફ્રેક્શન, મતલબ કે બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ. તો આ પ્રમાણે આપણને પહેલો પોઈન્ટ સમજાવેલો છે કે આદર્શ દ્રાવણ એટલે શું? તો જે દ્રાવણો કોઈ પણ સાંદ્રતાએ અથવા સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન રાઉટના નિયમનું પાલન કરે તેને આદર્શ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે. તો આદર્શ દ્રાવણોની અંદર સામાન્ય રીતે જ્યારે જોવા જઈએ ત્યારે બે ઘટકોને ભેગા કરીને આદર્શ દ્રાવણ બનાવતો આવતો, કે જે દરમિયાન એમાં કદનો ફેરફાર પણ નથી જોવા મળતો કે એન્થાલ્પીનો ફેરફાર પણ જોવા મળતો નથી. સાથે સાથે ધ્યાન એ રાખવાનું કે સામાન્ય રીતે આદર્શ દ્રાવણ આમ જોવા જાવ તો શક્ય નથી જ, પણ જ્યારે દ્રાવણ અતિ મંદ સ્વરૂપમાં હોય ત્યારે તે આદર્શ દ્રાવણ તરીકે આદર્શ વર્તણૂક દર્શાવી શકે છે, અને એ આદર્શ દ્રાવણનો આલેખ આપણને આ પ્રમાણે જોવા મળે છે. હવે આદર્શ દ્રાવણના ઉદાહરણ તમારે ખાસ યાદ રાખવાના કે કયા દ્રાવણોનું મિશ્રણ, કયા દ્રાવકોનું મિશ્રણ દ્રાવણ સ્વરૂપે આદર્શ દ્રાવણ બતાવે. તો નંબર 1 બેન્ઝીન અને ટોલ્યુઇન. બેન્ઝીન અને ટોલ્યુઇન બંને ભેગા થાય છે ત્યારે એક પ્રકારે આદર્શ દ્રાવણ તરીકે વર્તે છે. પછી નોર્મલ હેક્ઝેન વત્તા નોર્મલ હેપ્ટેન, ક્લોરોબેન્ઝીન વત્તા બ્રોમોબેન્ઝીન, પછી ઇથાઇલ ક્લોરાઇડ વત્તા ઇથાઇલ બ્રોમાઇડ, બરાબર. તો જે આ જે મિશ્રણ બતાવે છે, મિશ્રણ બધા શું છે? આદર્શ દ્રાવણના ઉદાહરણ છે. તો હવે આદર્શ દ્રાવણ એકચ્યુઅલી કઈ રીતે આપણે યાદ રાખી શકીએ કે જેને કહી શકાય એક આણ્વીય કદ એમના સમાન હોય, એમના આકાર સમાન હોય, અને એમની પ્રોપર્ટી તરીકે પોલારિટી ગુણધર્મ જે છે એ પોલારિટી પણ સમાન જોવા મળે. તો મતલબ સિમિલર સ્ટ્રક્ચર અને સિમિલર પોલારિટી હોય તો એ આદર્શ દ્રાવણ બનાવે. તો તમે જુઓ, આના પરથી જ તમને ખબર પડી જશે કે અહીંયા બેન્ઝીન અને ટોલ્યુઇન આપેલા છે. બેન્ઝીન અને ટોલ્યુઇન બંનેમાં બેન્ઝીન રિંગ છે જ, બંને હાઇડ્રોકાર્બન સંયોજનો છે, તો બંને હાઇડ્રોફોબિક પણ કહી શકાય. બંને જે આપેલા છે એ એક પ્રકારના અધ્રુવીય દ્રાવકો છે, અને એટલા માટે બંનેની પોલારિટી, બંનેનું સ્ટ્રક્ચર પણ કેવું કહેવાય? સેમ જોવા મળતું જ કહેવાય. સાથે સાથે તમે જુઓ અહીંયા નોર્મલ હેક્ઝેન, નોર્મલ હેપ્ટેન, બંને આલ્કેન સંયોજનો જ આપેલા છે. ત્યાર પછી ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, તો બંનેમાં સિમિલારિટી સ્ટ્રક્ચરની પણ આવી ગઈ. ત્યાર પછી ઇથાઇલ ક્લોરાઇડ અને ઇથાઇલ બ્રોમાઇડ. તો સ્ટ્રક્ચર અને પોલારિટી જ્યારે બંનેની સેમ હોય, આણ્વીય કદ સમાન હોય, આકાર સમાન હોય, ત્યારે એ દ્રાવણો જ હંમેશા કયા દ્રાવણ તરીકે વર્તે? આદર્શ દ્રાવણ તરીકે વર્તે છે, બરાબર. તો આ પ્રમાણે આપણો પહેલો કન્સેપ્ટ સમજાયો છે, આદર્શ દ્રાવણ છે. આના પરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે બિન આદર્શ દ્રાવણ તો કોને કહી શકાય, કે બિન આદર્શ દ્રાવણ ક્યારે ગણી શકીએ છીએ, સમજવાનો ટ્રાય કરીએ. જુઓ, હવે એના માટે હું અહીંયાથી આ ખાલી એક આકૃતિ અહીંયાથી હટાવી દઉં છું. તમારે જનરલી બધી આકૃતિ ફરીથી સમજાવવી હોય તો દોરવી જ પડશે. હવે જુઓ, આપણી પાસે એવી સિચ્યુએશન આવે છે કે માની લો કે આપણી પાસે આ શુદ્ધ દ્રાવક એ આપેલો છે, એમાં એના ઘટકો વચ્ચે લાગતું કોઈ ચોક્કસ આંતરાણવીય આકર્ષણ બળ છે, જેના કારણે બંને વચ્ચેનું આંતરાણવીય અંતર 10 યુનિટ જેટલું છે. એ જ પ્રમાણે શુદ્ધ દ્રાવક બી છે, તો બીના ઘટક કણો વચ્ચે લાગતું આંતરાણવીય આકર્ષણ બળ ચોક્કસ જોવા મળે છે, જેના કારણે એમની વચ્ચેનું આંતરાણવીય અંતર 11 યુનિટ જેટલું છે. હવે સિચ્યુએશન એવી બને છે કે જેના કારણે જ્યારે બંનેને મિશ્ર કરીને એનું મિશ્ર દ્રાવણ બનાવવામાં આવે છે, તો એ અને બી જ્યારે મિશ્ર કરીને એનું દ્રાવણ બનાવવામાં આવતું હોય ત્યારે એ દરમિયાન જે ઉદ્ભવતું દ્રાવણ છે એમાં એ અને બી વચ્ચે લાગતું આંતરાણવીય આકર્ષણ બળ જે છે એ અને બી એ વચ્ચે લાગતા આંતરાણવીય આકર્ષણ બળ અને બી વચ્ચે લાગતા આંતરાણવીય આકર્ષણ બળ કરતાં કેવું છે? ઓછું છે. હવે વસ્તુ વિચારવા જેવી છે કે જો બે ઘટકો વચ્ચે આકર્ષણ બળ વધારે હશે તો અંતર ઘટી જશે, અને આકર્ષણ જો ઓછું હશે તો અંતર વધી જશે. તો હું એ જ કહેવા માંગુ છું કે એના અણુ વચ્ચે લાગતા આંતરાણવીય આકર્ષણ બળ કરતાં બીના અણુ વચ્ચે લાગતું આંતરાણવીય આકર્ષણ બળ થોડુંક ઓછું છે, એટલે બંને વચ્ચે ડિસ્ટન્સ વધારે છે, બરોબર છે. પણ જ્યારે દ્રાવણ બનાવવામાં આવે ત્યારે દ્રાવણમાં એ
અને બી વચ્ચે લાગતા આંતરાણવીય આકર્ષણ બળ કરતાં AB વચ્ચે લાગતું આંતરાણવીય આકર્ષણ બળ ઓછું છે, જેના કારણે તેમની વચ્ચેનું જે કુલ આંતરાણવીય અંતર છે માની લો કે 12 યુનિટ જેટલું જોવા મળે છે. એટલે આકર્ષણ ઘટ્યું એટલે બંને ઘટકો એકબીજાથી શું કરશે, હવે દૂર જાય છે. હવે એના કારણે સિચ્યુએશન શું થાય છે તમે જુઓ કે જ્યારે 10 ml શુદ્ધ દ્રાવક A 10 ml શુદ્ધ દ્રાવક B બંનેને જ્યારે ભેગા કરીને એક મિશ્ર દ્રાવણ બનાવવામાં આવે ત્યારે એ મિશ્ર દ્રાવણનું કુલ કદ 20ની જગ્યાએ કેટલું થઈ જાય છે, માનીએ કે 21 ml જેટલું થાય છે. કારણ ઘટકો વચ્ચે લાગતું આંતરાણવીય આકર્ષણ નિર્બળ થઈ ગયું એટલે બંને વચ્ચે અંતર વધશે એટલે કદમાં શું થઈ જાય, વધારો થાય. એનો મતલબ કે આપેલ મિશ્રણ માટે ડેલ્ટા વી મિક્સિંગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થઈ જાય છે. સાથે સાથે આપણે જે ઇક્વેશન જોયું તે મુજબ કે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ પ્લસ પી ડેલ્ટા વી, જે જનરલાઇઝ ઇક્વેશન છે એમાં કહ્યું એ મુજબ કે જ્યારે બંનેને મિશ્ર કરવામાં આવે છે ત્યારે કોઈ પણ પ્રકારનો તાપમાનનો ફેરફાર થતો નથી, તો આંતરિક ઉર્જા 0 થઈ જશે. આંતરિક ઉર્જા જો 0 થશે તો આ જે વધ આપેલું છે પી ડેલ્ટા વી, આની વેલ્યુ નોટ ઇક્વલ ટુ 0 છે. નોટ ઇક્વલ ટુ 0 તો ખરી, પણ વી ઇઝ ગ્રેટર દેન આના કરતાં બતાવેલું છે, બરાબર. તો એ દરમિયાન ડેલ્ટા એચ પણ અહીંયા તમે જુઓ કે આની વેલ્યુ 0 થઈ છે પણ આની વેલ્યુ નોટ ઇક્વલ 0 છે, અને નોટ ઇક્વલ 0 હોવાના કારણે ઇક્વેશન મુજબ ડેલ્ટા એચ મિક્સિંગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થઈ જાય છે. હવે ઘટના શું બને છે કે જ્યારે A અને B ને ભેગા કરીને મિશ્ર દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે નોર્મલી એના જે ઘટકો છે એ સપાટી ઉપરના એના ઘટકો કેટલાક નોર્મલી જ બિહેવ કરશે, મતલબ કે જેટલું બાષ્પીભવન પહેલાં એનું હતું એટલું જ બાષ્પીભવન દર્શાવે છે. તો માની લઈએ કે અહીંયા એના જેટલા ઘટકો છે એ એમાંના કેટલાક ઘટકોનું બાષ્પીભવન પહેલાં જેટલું હતું એટલું ને એટલું છે. પણ કોઈક ઘટક એવા પણ હશે સપાટી પરના કે જેની નીચે ઘટક બી પણ ગોઠવાયેલો હોય, તો એ અને બી વચ્ચે લાગતું આંતરાણવીય આકર્ષણ બળ નિર્બળ છે, અને આંતરાણવીય આકર્ષણ બળ નિર્બળ હોવાના કારણે એ અને બી વચ્ચે અંતર વધારે હશે. એટલે પાછું એ બને છે કેવું કે આકર્ષણ ઓછું થયું એટલે સપાટી પરનો એ વધારે ઝડપથી છટકી જશે અને એના કારણે વધારે બાષ્પીભવન પામવાની ક્ષમતા દર્શાવશે. તો આનું બાષ્પ દબાણ અહીંયા શું થઈ જશે, વધી જશે. એ જ પ્રમાણે જે દ્રાવક બીના ઘટકો ઉમેર્યા છે એમાંના કેટલાક ઘટકોનું બિહેવિયર નોર્મલી તો જોવા મળશે જ, ત્યારે સપાટી ઉપરના કેટલાક ઘટક બીનું બિહેવિયર આપણે આ જ રીતે નોર્મલ જોવા મળશે. પણ માની લો કે કોઈ એક બી ઘટક એવો છે કે જેની નીચે ઘટક કયો છે એ, તો આપણે જોયું મુજબ કે એ અને બી વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ નિર્બળ છે, જેના કારણે બી સપાટી પરથી વધુ ઉડવાની ક્ષમતા બતાવશે. તો તેથી સપાટી ઉપર રહેલો આ ઘટક બી વધુ પ્રમાણમાં બાષ્પીભવન દર્શાવશે, જેના કારણે તમે જોઈ શકો છો અહીંયા કે જ્યારે બંનેના સમાન કદ લઈને ભેગા કરવામાં આવે ત્યારે કદનો પણ વધારો થઈ ગયો છે. સાથે સાથે જ્યારે બંનેને ભેગા કરવામાં આવે છે ત્યારે કેટલાક સપાટી પરના ઘટક એ અને ઘટક બી નું બાષ્પીભવન પણ વધારે થાય છે, એટલે બાષ્પ દબાણ પણ વધી જશે. તો મતલબ જે કુલ મિશ્રણનું બાષ્પ દબાણ હતું એ પણ બદલાઈ જશે, જેના કારણે કહી શકાય કે આપેલ દ્રાવણ માટે રાઉલ્ટના નિયમ મુજબ Pa ઇઝ ઇક્વલ ટુ જો Pa નોટ કાઈ A હોય અને Pb ઇઝ ઇક્વલ ટુ જો Pb નોટ કાઈ B દર્શાવેલું હોય, તો આ મિશ્રણની અંદર એનું બાષ્પ દબાણ વધી જાય છે અને બીનું બાષ્પ દબાણ પણ વધે છે, જેના કારણે Pa ઇઝ ઇક્વલ ટુ આલ્ફા Pa નોટ કાઈ A દર્શાવી શકાય અને Pb ઇઝ ઇક્વલ ટુ બીટા Pb નોટ કાઈ B દર્શાવી શકાય છે, જ્યાં આલ્ફા અને બીટા એક્ટિવિટી કોએફિશિયન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એક્ટિવિટી કોએફિશિયન્ટ, બરોબર, કે જેની વેલ્યુ અહીંયા આપણને વધારે જોવા મળે છે. તેથી આપણે આ કહી શકીએ કે Pa ઇઝ ગ્રેટર દેન Pa નોટ કાઈ A અને Pb ઇઝ ગ્રેટર દેન Pb નોટ કાઈ B તરીકે દર્શાવે છે, જે રાઉલ્ટના નિયમનું પાલન કરતું નથી, જેના કારણે જે મિશ્ર દ્રાવણ છે એનું દબાણ PS ઇઝ ઇક્વલ ટુ Pa નોટ કાઈ A પ્લસ Pb નોટ કાઈ B સ્વરૂપે આપણને જે જોવા મળે છે એ મુજબ જો Pa ઇઝ ગ્રેટર દેન Pa નોટ કાઈ A હોય, Pb ઇઝ ગ્રેટર દેન Pb નોટ કાઈ B હોય, તો ઓવરઓલ જે દ્રાવણ છે એનું પણ બાષ્પ દબાણ શું થઈ જશે, ગ્રેટર દેન જ થઈ જાય. તો આની અંદર તમે જોઈ શકો છો કે ડેલ્ટા V ની જે વેલ્યુ મળી આપણને એ પણ ગ્રેટર દેન જોવા મળી,
ડેલ્ટા એચની વેલ્યુ જોવા મળી, એ પણ ગ્રેટર દેન જોવા મળી. સાથે સાથે પીએ અને પીબી જે વેલ્યુ જોવા મળી એ પણ આપણને ગ્રેટર દેન જોવા મળી, અને પીએસની વેલ્યુ પણ કેવી છે? ગ્રેટર દેન. મતલબ આપેલા મિશ્ર દ્રાવણ માટે બધા જ પેરામીટર વધતા દર્શાવેલા છે. અને એટલા માટે આ રાઉટના નિયમનું જે સૂત્ર છે એનું પાલન કરતા નથી. તો જે દ્રાવણો કોઈ પણ સાંદ્રતાએ રાઉટના નિયમનું પાલન કરતા નથી તેને શું કહેવામાં આવે છે? બિન આદર્શ દ્રાવણ. તો એ બિન આદર્શ દ્રાવણો માટે ડેલ્ટા વી મિક્સિંગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, ડેલ્ટા એચ મિક્સિંગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય. સાથે સાથે ડેલ્ટા જી અને ડેલ્ટા એસની વેલ્યુ આગળ જે જોઈએ મુજબ જ જોવા મળશે. આમાં કોઈ ચેન્જ આવે નહીં, મતલબ ડેલ્ટા જી લેસ દેન 0, ડેલ્ટા એસ ગ્રેટર દેન 0 થઈ જશે. સાથે સાથે અહીંયા જોઈએ મુજબ કે રાઉટના નિયમથી અહીંયા વિચલન દર્શાવે છે એવું કહી શકાય, અને બધા જ પેરામીટરમાં વધારો છે, અને વધારો છે એટલા માટે આપણે એને શું કહીએ છીએ? પોઝિટિવ ડેવિએશન. પોઝિટિવ ડેવિએશન મતલબ ધન વિચલન કહેવામાં આવે છે. તો આ જે બિન આદર્શ દ્રાવણ છે એ બિન આદર્શ દ્રાવણને શું કહેવામાં આવે છે? રાઉટના નિયમથી ધન વિચલન દર્શાવતા બિન આદર્શ દ્રાવણો તરીકે ઓળખવામાં આવે છે. તો આ એની ટેન્ડન્સીના કારણે આપણને આ પ્રમાણે જોવા મળે છે. હવે આના ઉપરથી આપણે એનો ગ્રાફ સમજવાનો પ્રયત્ન કરીએ, અને સાથે સાથે એના ઉદાહરણ પણ કયા છે, કઈ રીતે યાદ રાખીએ એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ, બિન આદર્શ દ્રાવણ માટે આપણને જે પેરામીટર મળ્યા છે એ મુજબ કે આ બે તો ખરા જ, સાથે સાથે પીએ ઇઝ ગ્રેટર દેન પીએ નોટ કાઈએ, પીબી ઇઝ ગ્રેટર દેન પીબી નોટ કાઈ બી, અને પીએસ ઇઝ ગ્રેટર દેન પીએ નોટ કાઈએ પ્લસ પીબી નોટ કાઈ બી સ્વરૂપે જોવા મળે છે. હવે જો આવા દ્રાવણો દર્શાવવામાં આવે તો આ દ્રાવણો કયું વિચલન બતાવે છે? આપણને ધન વિચલન, પોઝિટિવ ડેવિએશન બતાવે છે એવું કહી શકાય. હવે એના ગ્રાફ ઉપરથી સમજવાનો પ્રયત્ન કરીએ. જો મિશ્ર દ્રાવણ આદર્શ વર્તણૂક દર્શાવતું હોત તો આપણો જે ગ્રાફ છે એ મુજબ કે વેપર પ્રેશર વર્સિસ મોલ ફ્રેક્શન, કાઈએ કાઈ બી, કાઈએની વેલ્યુ 0, આ તરફ જતા 1, કાઈ બીની વેલ્યુ 0 અને આ તરફ જતા 1 થશે. તો જો આ દ્રાવણ આદર્શ વર્તણૂક દર્શાવતો હતો એનો ગ્રાફ આપણને આ રીતનો મળવો જોઈએ, કે જેમાં આ જે ગ્રાફ બતાવ્યો છે એમાં જો આદર્શ વર્તણૂક હોય તો બિલકુલ સ્ટ્રેટ લાઈન આ રીતનો મળવો જોઈએ. બરાબર છે? અને એ જ પ્રમાણે આ જે દ્રાવક બી છે એનો ગ્રાફ સ્ટ્રેટ લાઈન બિલકુલ આ રીતનો મળતો હોવો જોઈએ. તો આદર્શ દ્રાવણ હોય તો આપણે કહીએ છીએ અહીંયા પીએ નોટ, અને આને બતાવ્યું તો આપણે પીબી નોટ. તો જો મતલબ એ અને બી આદર્શ વર્તણૂક દર્શાવતા હોય તો એના બાષ્પ દબાણના કારણે એનો ગ્રાફ આપણને આ રીતની તૂટક રેખાથી જે બતાવ્યો છે એ રીતે બિલકુલ સીધી રેખા મળતો, અને એ જ પ્રમાણે બીનો પણ આપણને આ રીતનો મળી શકતો, અને એના કારણે જે દ્રાવણ બનતું એ દ્રાવણનો પણ ગ્રાફ આપણને બિલકુલ આ જ રીતનો સ્ટ્રેટ લાઈન મળી શકતો, પણ ક્યારે? આદર્શ વર્તણૂક હોત તો. પણ હવે તો અહીંયા ઘટના શું બની કે પીએની વેલ્યુ આદર્શ વર્તણૂક કરતાં વધી ગઈ, પીબીની વેલ્યુ આદર્શ વર્તણૂક કરતાં વધી, સાથે સાથે દ્રાવણની પણ પીએસની વેલ્યુ પણ આદર્શ વર્તણૂક કરતાં વધી જાય, જેમ અહીંયા ઉપર દર્શાવેલી છે, કે જેના કારણે આવા જે દ્રાવણો છે એ આવા દ્રાવણોની અંદર એનું જે બાષ્પ દબાણ છે એ મૂળ શુદ્ધ અવસ્થામાં જે બાષ્પ દબાણ હતું એના કરતાં હંમેશા વધારે બતાવશે. એ જ પ્રમાણે જે બીનું બાષ્પ દબાણ છે એના કરતાં અહીંયા પીબીની વેલ્યુ પણ વધતી જોવા મળશે. સાથે સાથે જે દ્રાવણ બન્યું છે એ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ પણ આપણને આ જ રીતનું વધારો દર્શાવતું જોવા મળશે, અને આ પ્રમાણેનો આપણને એક ગ્રાફ જોવા મળતો હોય છે. તો આ જે ગ્રાફ આપેલો છે એ ગ્રાફમાં તમે જોઈ શકો છો કે જે આદર્શ દ્રાવણનો સુરેખ આલેખ હોવો જોઈએ, જે અહીંયા 3 બતાવ્યા છે એ મુજબ એ પ્રકારનો આલેખ જોવા મળતો નથી, અને એમાં પેરામીટર્સમાં બધામાં શું બતાવે છે? વધારો. એટલા માટે આને શું કહેવાય? ધન વિચલન દર્શાવતા બિન આદર્શ દ્રાવણ માટેનો આલેખ કહેવામાં આવે છે. એ આલેખની અંદર આપણને એક અહીંયા પોઈન્ટ મળે છે, મેક્સિમમ વેપર પ્રેશર જ્યાં જોવા મળે છે. બરોબર? આ જે જોવા મળે છે એમાં વેપર પ્રેશરની વેલ્યુ કેવી છે? મેક્સિમમ છે. અને એ પોઈન્ટ આગળ જ્યાં બાષ્પ દબાણ મહત્તમ જોવા મળે છે, મહત્તમ બાષ્પ દબાણ આગળ એ અને બીના મોલર રેશિયો માટે
એ અને બીના મોલર રેશિયો કે જ્યાં ચોક્કસ જોવા મળતો હોય છે ત્યાં આપણને એનું બાષ્પ દબાણ જ્યાં મહત્તમ જોવા મળે છે એ મહત્તમ બાષ્પ દબાણ જો હોય તો એનું ઉત્કલન બિંદુ કેવું થઈ જશે? ન્યૂનતમ. બરાબર, જેનું બાષ્પ દબાણ વધારે હશે એનું ઉત્કલન બિંદુ ઓછું હશે. તો અહીંયા મહત્તમ બાષ્પ દબાણ દર્શાવે છે અને સાથે સાથે એના કારણે એનું શું જોવા મળશે આપણને? ન્યૂનતમ ઉત્કલન બિંદુ. તો આ જે પોઈન્ટ બતાવ્યો છે કે જે બાષ્પ દબાણના મૂલ્ય માટે મોલર રેશિયો જ્યાં દર્શાવેલો છે એ મોલર રેશિયો માટે જ્યાં બાષ્પ દબાણ મહત્તમ બને છે તેને એ મિશ્રણને આપણે એઝિયોટ્રોપિક મિશ્રણ કહીએ છીએ. એઝિયોટ્રોપિક મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. તો આવું આપણને એક એઝિયોટ્રોપિક મિશ્રણ મળે છે. તો હવે એઝિયોટ્રોપિક મિશ્રણ શું છે? તો એઝિયો છે ને એ જે એઝિયોટ્રોપિક મિશ્રણ છે જેનું બાષ્પ દબાણ કેવું છે? મહત્તમ છે. તો આને શું કહેવાય? મહત્તમ બાષ્પ દબાણ ધરાવતું એઝિયોટ્રોપિક મિશ્રણ. અને સાથે સાથે મેં કહ્યું એ મુજબ કે જો વેપર પ્રેશર મેક્સિમમ હોય તો એનું જે બોઇલિંગ પોઈન્ટ છે, બોઇલિંગ પોઈન્ટ કેવું થઈ જશે? મિનિમમ થઈ જાય. ત્યારે આવા જે દ્રાવણો છે એને શું કહેવામાં આવે છે? રાઉટના નિયમથી ધન વિચલન દર્શાવતા ભિન્નાદર્શ દ્રાવણો અથવા એઝિયોટ્રોપિક મિક્સચર વિથ મેક્સિમમ વેપર પ્રેશર અથવા એઝિયોટ્રોપિક મિક્સચર વિથ મિનિમમ બોઇલિંગ પોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ એઝિયોટ્રોપિક મિશ્રણ એકચ્યુઅલી છે શું? તો એઝિયોટ્રોપિક મિશ્રણ એવા ઘટકોનું મિશ્રણ છે કે જેમાં બંને ઘટકો ચોક્કસ ઉત્કલન બિંદુ ધરાવતા હોય છે અને સાથે સાથે બંને પ્રવાહી અને બાષ્પ અવસ્થામાં એક સાથે જ એક સ્વરૂપમાં એક જ પ્રકારનું બંધારણ દર્શાવતા હોય છે. અને એવા એઝિયોટ્રોપિક મિશ્રણમાં આપણને જે બે પ્રકાર જોવા મળે છે એમાંનો એક પ્રકાર અહીંયા છે કે મહત્તમ ન્યૂનતમ ઉત્કલન બિંદુ અથવા તો મહત્તમ બાષ્પ દબાણ ધરાવતું એઝિયોટ્રોપિક મિશ્રણ કે જે કયા પ્રકારના વિચલનમાં જોવા મળે છે? ધન વિચલનમાં. હવે પ્રશ્ન એ છે કે આના ઉદાહરણ કયા છે? તો ઉદાહરણ કયા આપણે યાદ રાખીશું? તો જુઓ, ઉદાહરણ પણ અહીંયા લખું છું. સામાન્ય રીતે તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યાં આલ્કોહોલ જોવા મળતો હોય એ ધન વિચલન દર્શાવતા ભિન્નાદર્શ દ્રાવણ છે. સાથે સાથે એસિટોન જો જોવા મળતો હોય, ક્યાંક એક્સેપ્શન આવશે હું તમને કહીશ. એસિટોન એક બતાવેલો હોય, CCl4 બતાવેલો હોય અથવા કાર્બન ડાઇસલ્ફાઇડ જો દર્શાવેલો હોય તો આવા ઘટક જો જોવા મળે તો એ બધા કયા પ્રકારનું વિચલન બતાવશે? ભિન્નાદર્શ દ્રાવણમાં ધન વિચલન. તો કયા કયા ઉદાહરણ છે? તો દાખલા તરીકે પાણી અને મિથેનોલ, પાણી અને ઇથાઇલ આલ્કોહોલ C2H5OH. મતલબ કહેવા શું માંગુ છું ધ્યાનથી સમજજો કે જ્યારે પાણીના ઘટક કણો જોવા મળે ત્યારે પાણીના ઘટક કણોમાં H2H2 વચ્ચે પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળ હાઇડ્રોજન બોન્ડિંગના જોવા મળે. પછી એ પ્રમાણે આલ્કોહોલના અણુ વચ્ચે પ્રબળ આંતરાણવીય હાઇડ્રોજન બંધના કારણે ત્યાં આકર્ષણ જોવા મળે છે. પણ જ્યારે પાણીમાં આલ્કોહોલને ભેગા કરવામાં આવે ત્યારે આલ્કોહોલનો અણુ શું કરે છે? પાણીના અણુ વચ્ચેના હાઇડ્રોજન બોન્ડિંગને તોડી નાખીને પોતે હાઇડ્રોજન બંધ બનાવી દે છે અને એ દરમિયાન જે H2O વચ્ચે આકર્ષણ બળ હતું એના કરતાં આકર્ષણ બળ કેવું થઈ જાય? નિર્બળ થઈ જાય. એટલા માટે એ ધન વિચલન દર્શાવે છે એવું કહી શકાય. સાથે સાથે આપણી પાસે જે બીજા ઉદાહરણ છે એ મુજબ એસિટોન વત્તા આલ્કોહોલ, કોઈ પણ આલ્કોહોલ તમે અહીંયા લઈ શકો છો. બરાબર. પછી એક ક્લોરોફોર્મ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ, એસિટોન અને કાર્બન ડાઇસલ્ફાઇડ. આ પ્રકારના જે આપણી પાસે જે ઉદાહરણ આપેલા છે બધા ઉદાહરણ શું દર્શાવે છે? બિન આદર્શ દ્રાવણમાં ધન વિચલન જ્યારે દર્શાવેલું હોય ત્યારના એક્ઝામ્પલ છે. બરાબર. એટલે આ પ્રમાણેનો આપણી પાસે એક બીજો ટોપિક પૂરો થાય છે. હવે ત્યાર પછી સમજીએ કે હવે કન્ડિશન આમાં થોડીક જો ચેન્જ કરવામાં આવે, દાખલા તરીકે ઋણ વિચલન ક્યારે દર્શાવી શકે છે? તો હવે ઋણ વિચલનને સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, હવે જુઓ, હવે આની અંદર આપણને કન્ડિશન શું જોવા મળે છે? સપોઝ માની લઈએ કે આપણી પાસે બે શુદ્ધ દ્રાવક A અને B હતા. એ શુદ્ધ દ્રાવકમાં A વચ્ચે 10 યુનિટ જેટલું આંતરાણવીય અંતર છે. શુદ્ધ દ્રાવક Bમાં B વચ્ચે 11 યુનિટ જેટલું આંતરાણવીય અંતર જોવા મળે છે. હવે ઘટના એવી બને છે કે જ્યારે બંનેને મિશ્ર કરવામાં આવે ત્યારે મિશ્ર દ્રાવણની અંદર A અને B વચ્ચે લાગતું આંતરાણવીય આકર્ષણ બળ થોડુંક પ્રબળ થઈ જાય છે. મતલબ A અને B વચ્ચે લાગતા આકર્ષણ બળ કરતાં વધી જાય છે, જેના કારણે તેમની વચ્ચેનું આંતરાણવીય અંતર શું થઈ જાય? ઘટી જાય છે. સપોઝ માની લઈએ કે કેટલું થઈ જાય છે? ઘટીને 9 યુનિટ જેટલું થઈ જાય. તો હવે ઘટના શું બનશે કે જ્યાં સપાટી ઉપર
એ ઘટકો આપેલા છે કે જેની નીચે માત્ર ઘટક એ જ હશે, બરાબર, આ રીતે દર્શાવું છું, એની નીચે એ હશે, તો જ્યાં એની નીચે એ દર્શાવેલો હશે ત્યાં એ દરમિયાન શું જોવા મળશે, અને જ્યાં બીની નીચે બી દર્શાવેલો હશે ત્યાં આપણને શું જોવા મળે. તો જુઓ કે જો એની નીચે એ દર્શાવેલો હશે તો એ તો નોર્મલી જે શુદ્ધ દ્રાવક હતો એ જ પ્રમાણેનું બિહેવિયર બતાવશે, તો મતલબ એનું બાષ્પ દબાણ જેટલું પહેલાં શુદ્ધ દ્રાવકમાં હતું એટલું જ આપણને જોવા મળી શકે છે. તો એ અહીંયા મેં દર્શાવેલા છે. ક્લિયર? ત્યાર પછી જો બીની નીચે બી ઘટક હશે તો બી વચ્ચે લાગતું આંતરણ આકર્ષણ બળ જેટલું હતું એટલું જ આકર્ષણ બળ અહીંયા પણ જોવા મળશે, જેથી નોર્મલી જે બી દ્રાવક શુદ્ધ સ્વરૂપમાં હતું બાષ્પીભવન દર્શાવતો તો એટલું જ બાષ્પીભવન અહીંયા પણ દર્શાવશે જ. પણ જ્યારે એની નીચે બી જો ગોઠવાયેલો હશે તો એ અને બી વચ્ચે આકર્ષણ બળ વધારે છે, તો જેના કારણે શું થશે, જો એની નીચે બી ગોઠવાયેલો હશે તો બી એને પ્રબળતાથી ખેંચવાનો ટ્રાય કરશે, જેથી એનું જેટલું બાષ્પીભવન થઈ શકતું હતું એટલું બાષ્પીભવન હવે એ દર્શાવી શકશે નહીં, તો એનું બાષ્પીભવન શું થઈ ગયું, ઘટી ગયું, જેના કારણે મિશ્રણના બાષ્પ દબાણમાં એનો ફાળો શું થાય છે, ઓછો થઈ જાય. સાથે સાથે એ જ રીતે જો બીની નીચે એ આપેલો હશે તો એમની વચ્ચે આકર્ષણ બળ વધારવાના કારણે એ બીને પોતાની તરફ ખેંચી રાખશે, જેથી બીનું બાષ્પીભવન જેટલું થતું હતું એટલું હવે બાષ્પીભવન થઈ શકશે નહીં, અને જેના કારણે આપણને આ પ્રકારનું બાષ્પ દબાણમાં ઘટાડો જોવા મળતો. એટલે મિશ્રણનું ઓવરઓલ જે બાષ્પ દબાણ છે એ શું થઈ જાય છે, ઘટી જાય છે. ત્યારે આવું મિશ્રણ કે જેમાં 10 ml એ અને 10 ml બીને જ્યારે મિક્સ કરવામાં આવે તો જે મળતું મિશ્રણ છે, મળતા મિશ્રણનું કુલ કદ ઘટીને ધારીએ કે કેટલું થઈ જાય છે, 19 ml, કારણ કે આકર્ષણ બળ પ્રબળ છે એટલે કદમાં શું થવા મળશે, ઘટાડો, અને કદ ઘટશે તો ડેલ્ટા વી મિક્સિંગ નોટ ઇક્વલ ટુ 0 અને ડેલ્ટા એચ મિક્સિંગ પણ નોટ ઇક્વલ ટુ 0 થઈ જાય. અને આવા દ્રાવણો માટે મિશ્રણમાં એનું બાષ્પ દબાણ ઇઝ લેસ ધેન પીએ નોટ કાઈએ અને બીનું બાષ્પ દબાણ પીબી ઇઝ લેસ ધેન પીબી નોટ કાઈ બી સ્વરૂપે જોવા મળશે, જેથી કહી શકાય કે મિશ્રણનું કુલ બાષ્પ દબાણ પીએસ ઇઝ લેસ ધેન પીએ નોટ કાઈએ પ્લસ પીબી નોટ કાઈ બી સ્વરૂપે જોવા મળે છે, જે શું બતાવે છે આપણને કે રાઉલ્ટના નિયમનું અહીંયા પણ પાલન થતું નથી. તો જે દ્રાવણો રાઉલ્ટના નિયમનું પાલન કરી શકતા નથી તેને જ આપણે બિન આદર્શ દ્રાવણ કહીએ. પણ અહીંયા બિન આદર્શ દ્રાવણમાં શું થાય છે, કદનો ઘટાડો થયો, મતલબ ડેલ્ટા વી મિક્સિંગ નોટ ઇક્વલ 0. કોઈ પણ પ્રકારની ઇન્ટરનલ એનર્જી એમાં એ રિડ્યુસ ઇન્ટરનલ એનર્જી પ્રોડ્યુસ નહીં થતી, એટલે ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયો. એના કારણે જે ડેલ્ટા વીની વેલ્યુ મૂકશું તો ડેલ્ટા એચ મિક્સિંગ પણ નોટ ઇક્વલ ટુ 0 થઈ જાય. હવે આવા જે આપણને ઋણ વિચલન દર્શાવતું બિન આદર્શ દ્રાવણ બતાવ્યું છે એનો ગ્રાફ કઈ રીતે આવે, તેનો ગ્રાફ આપણી પાસે આ રીતે જોવા મળશે, જેમાં જે ગ્રાફ દર્શાવીએ છીએ મુજબ વેપર પ્રેશર વર્સિસ મોલ ફ્રેક્શન કાઈ એ કાઈ બી સ્વરૂપે દર્શાવીએ છીએ. તો આપણો જે મેઇન ગ્રાફ હતો એમાં શુદ્ધ દ્રાવક જો આપેલો હોય એ સ્વરૂપે તો આદર્શ વર્તણૂક દર્શાવે ત્યારે એનો ગ્રાફ બિલકુલ સ્ટ્રેટ લાઇન આ રીતે આવે છે. એ જ પ્રમાણે જો શુદ્ધ દ્રાવક બી આદર્શ વર્તણૂક દર્શાવતો હોય તો એનો ગ્રાફ આપણને સ્ટ્રેટ લાઇન આ રીતે જોવા મળે છે. અને એ બંનેને જ્યારે જોડી દેવામાં આવે તો એ આલેખવાનો થઈ ગયો આદર્શ દ્રાવણ માટેનો, જેમાં અહીંયા વેલ્યુ બતાવી હતી પીબી નોટ અને આને વેલ્યુ બતાવી હતી પીએ નોટ. હવે ઘટના અહીંયા શું જોવા મળે છે કે ઘટક એનું બાષ્પ દબાણ મિશ્રણમાં શું થઈ જાય છે, ઘટે છે, અને એટલા માટે આનો જે ગ્રાફ છે એ પણ કેવું આવશે, અહીંયા એક પ્રકારે ઘટતો આલેખ આવશે. એ જ પ્રમાણે બીનું પણ બાષ્પ દબાણ ઘટ્યું તો આદર્શ દ્રાવણ કરતાં બીના બાષ્પ દબાણમાં પણ શું થઈ જશે, અહીંયા ઘટાડો જોવા મળશે, જેના કારણે જે દ્રાવણ બને છે એ દ્રાવણનું બાષ્પ દબાણ પણ અહીંયા શું થઈ જશે, ઘટતું જોવા મળતું હોય છે. અને એ દ્રાવણનો જ્યાં બાષ્પ દબાણનો ઘટાડો બતાવ્યો ત્યાં એક પોઈન્ટ એવો મળે છે કે જ્યાં એનું બાષ્પ દબાણ વેપર પ્રેશર કેવું થઈ જાય છે, મિનિમમ, અને એ જ્યાં બાષ્પ દબાણ ન્યૂનતમ થઈ જાય છે ત્યાં કાઈ અને કાઈબીના ચોક્કસ મોલર રેશિયો માટે જ્યાં બાષ્પ દબાણ મિનિમમ જોવા મળે છે એને પણ આપણે શું કહીએ છીએ, એઝિયોટ્રોપિક મિશ્રણ. તો આ પણ આપણને એક પ્રકારનું એઝિયોટ્રોપિક મિશ્રણ જ બતાવે છે કે જે એઝિયોટ્રોપિક મિશ્રણમાં વેપર પ્રેશર કેવું છે, એનું મિનિમમ છે, તો એનું બોઇલિંગ પોઈન્ટ કેવું થઈ જશે, મેક્સિમમ થઈ જશે. તો આવા જે દ્રાવણો છે એને એઝિયોટ્રોપિક મિક્સર વિથ મિનિમમ વેપર પ્રેશર અથવા એઝિયોટ્રોપિક મિક્સર વિથ
મેક્સિમમ બોઇલિંગ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે. તો આ પ્રમાણેનો આપણી પાસે જે કન્સેપ્ટ છે એ મુજબ કે એવા દ્રાવણો કે જે કોઈપણ સાંદ્રતાએ રાઉટના નિયમની પાલન કરતા નથી તેને બિનઆદર્શ દ્રાવણ કહેવાય. અને એ જો પેરામીટર એમાં આદર્શ દ્રાવણ કરતાં પણ રાઉટના નિયમના દર્શાવ્યા મુજબ જો બધા પેરામીટરમાં ઘટાડો થતો હોય તો એને આપણે શું કહીએ છીએ? ઋણ વિચલન દર્શાવતું બિનઆદર્શ દ્રાવણ. અને આલેખ આપણને બતાવે છે કે બધાના બાષ્પ દબાણ ઘટે છે અને જ્યાં કોઈક ચોક્કસ મોલર રેશિયો માટે કાયબીના મિનિમમ વેપર પ્રેશર મળે છે, મતલબ ન્યૂનતમ બાષ્પ દબાણ મળે છે, એને આપણે એઝોટ્રોપિક મિશ્રણ જ કહીએ છીએ. અને એનું બોઇલિંગ પોઈન્ટ હંમેશા ઉત્કલન બિંદુ કેવું હશે? મેક્સિમમ. તો આ પ્રમાણે આપણી પાસે બિનઆદર્શ દ્રાવણ પણ બે પ્રકારના, ન્યૂનતમ બાષ્પ દબાણ મહત્તમ ઉત્કલન બિંદુ અથવા મહત્તમ બાષ્પ દબાણ અને ન્યૂનતમ ઉત્કલન બિંદુ ધરાવતા એઝોટ્રોપિક મિશ્રણ મળે. તો આના જો એક્ઝામ્પલ યાદ રાખવા હોય તો એક્ઝામ્પલ તમે કયા યાદ રાખશો? તો દરેક એસિડ તમે યાદ રાખો, બધા જ એસિડનું જલીય દ્રાવણ, દાખલા તરીકે H2O પ્લસ HCl, H2O પ્લસ HNO3, H2O પ્લસ H2SO4, જેમાં 68% HNO3 એ ઋણ વિચલન દર્શાવતું એઝોટ્રોપિક મિશ્રણ છે. સાથે સાથે એક આ તમારે યાદ રાખવાનું છે, એસિટોન વત્તા ક્લોરોફોર્મ CHCl3, પછી ક્લોરોફોર્મ CHCl3 વત્તા ઈથર, પાણી વત્તા કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ. તો આ જે બતાવે છે બધા શું છે? એક પ્રકારના ઋણ વિચલન દર્શાવતા અથવા તો મહત્તમ ઉત્કલન બિંદુ અને ન્યૂનતમ બાષ્પ દબાણ ધરાવતા એઝોટ્રોપિક મિશ્રણ આપેલા છે. તો આપણે જે આગળ પોઈન્ટ ભણી ગયા એ મુજબ કે H2O પ્લસ ઇથેનોલ C2H5OH કે જે કેટલા પર્સન્ટેજ આપ્યો હોય? 95%, જેને આપણે રેક્ટિફાઈડ સ્પિરિટ કહીએ છીએ, એ ધન વિચલન દર્શાવતું એઝોટ્રોપિક મિશ્રણ છે, જેને તમે સાદી નિસ્યંદન પદ્ધતિથી અલગ કરી શકતા નથી. સાથે સાથે અહીંયા જે દર્શાવ્યું છે મુજબ H2O પ્લસ HNO3 જે 68% જોવા મળે છે, એ પણ એક ઋણ વિચલન દર્શાવતું એઝોટ્રોપિક મિશ્રણ છે, જેને પણ સરળતાથી અલગ કરી શકાતા નથી. તો આવા ઘટકો જે એઝોટ્રોપિક મિશ્રણ છે એને માત્ર મેમ્બ્રેન ટેકનોલોજીથી જ આપણે અલગ કરી શકીએ છીએ. તો આ પ્રમાણે આપણી પાસે જે ટોપિક હતો એની અંદર આદર્શ દ્રાવણ, બિન આદર્શ દ્રાવણ કોને કહી શકાય, એ ક્યારે બિન આદર્શ વર્તણૂક દર્શાવે, ક્યારે ધન વિચલન દર્શાવે, ક્યારે ઋણ વિચલન દર્શાવે છે, એના બધા પોઈન્ટ મેં આની અંદર તમને સમજાવી દીધા છે. ઠીક છે. તો હવે પછીનું જે આપણું નેક્સ્ટ વિડીયો લેક્ચર આવશે, નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આદર્શ બિન આદર્શ દ્રાવણ એમાંય ધન અને ઋણ વિચલન દર્શાવતા હોય એના ઉદાહરણ કઈ રીતે યાદ રાખવાના એ પણ હું તમને ટ્રીક સ્વરૂપે સમજાવીશ. અને પછી જે બીજો એક વિડીયો લેક્ચર્સ બનાવીશું એની અંદર આદર્શ બિન આદર્શ દ્રાવણ ધન અને ઋણ વિચલન જો તફાવત સ્વરૂપે માંગેલો હોય તો તફાવતના મુદ્દા તમે કઈ રીતે દર્શાવી શકો. તો આ રીતે તમે જોશો તો તમને 4 આલેખ ટોટલ મળે છે આપણને. અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ધરાવતા દ્રાવણ માટે એક આલેખ આવ્યો હતો, રાઉટના નિયમમાં બીજો એક આલેખ આવ્યો હતો જે આદર્શ દ્રાવણ માટે છે, અને ત્રીજો અને ચોથો આપણને ધન અને ઋણ વિચલન માટે આપ્યો. તો ડાયરેક્ટ તમને પૂછી નાખે કે બેન્ઝીન અને ટોલ્યુન માટે નીચેનામાંથી કયો આલેખ સાચો છે, તો તમને ખબર હોય છે કે બેન્ઝીન અને ટોલ્યુન બંને શું છે? એક પ્રકારના આદર્શ દ્રાવણ છે. તો આદર્શ દ્રાવણ માટેના આલેખને તમને ઓળખતા આવડવું જોઈએ. ઠીક છે. તો આ પ્રમાણેનો આજનો વિડીયો લેક્ચર અહીંયા આપણે હવે પૂર્ણ કરીએ છીએ. તો હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ઉદાહરણ સાથે મળીએ. થેન્ક્સ ટુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.